નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનો અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલેની અંદર. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ અગત્યની યોજના, જે આપણે થોડા સમય પહેલા વાત કરી હતી કે ટૂંક જ સમયની અંદર આ યોજના છે તેના ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે, જેનું નામ છે માનવ કલ્યાણ યોજના. આ યોજનાના ફોર્મ ભરવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે. તો યોજના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો આ યોજનાના ફોર્મ કોણ ભરી શકે છે, ત્યાર પછી કયા કાગળિયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, કેટલી સહાય મળશે, એક ઘરના વ્યક્તિ કેટલા ફોર્મ ભરી શકે છે તેની માહિતી મેળવવાના છીએ. અને ફોર્મ ભરો એટલે કીટ ફાઇનલ મળે કે નહીં અને કેટલા સાધનો મળે, તો આ પ્રશ્નના તમને જવાબ આજના નાના એવા વિડીયોની અંદર મળવાના છે. તો આ યોજનાની અંદર ફોર્મ કોણ ભરી શકે છે? તો 18 વર્ષથી લઈ અને 60 વર્ષના વ્યક્તિ, જે હું હમણાં તમને યોજનાના નામ આપું એ યોજના સાથે સંકળાયેલા હોય તો તે ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી કયા કાગળિયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની આપણે થોડી વાત કરીએ. તો આગળના જે સ્લાઇડ હમણાં મિત્રો આગળ બદલે તેની અંદર હું તમને કયા ડોક્યુમેન્ટ કયા કાગળિયાની જરૂર પડે તેની વાત કરવાનું છું. કેટલી સહાય મળે? તો આની અંદર મિત્રો સાધનો મળે છે. એક QR કોડ દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે, અથવા તો એક કોડ દ્વારા તમે સાધનોની ખરીદી કરી શકો છો. અને મુખ્ય વિડીયો આજનો આપણો રહેશે કે કયા કયા સાધનો તમને મળશે. ધારો કે તમે મિત્રો બ્યુટી પાર્લરનું ફોર્મ ભર્યું તો તેની અંદર કેટલા સાધનો મળે હું તમને ઇમેજ સાથે બતાવવાનો છું. અને એક ઘરના કેટલા વ્યક્તિ ફોર્મ ભરી શકે? તો એક ઘરના એક વ્યક્તિ કોઈ પણ લાભ લઈ શકે છે, એકથી વધારે લાભ લઈ શકતા નથી. અને ફોર્મ ભરો એટલે ફાઇનલ તમને આ જે કીટ મળે એવું હોતું નથી. આની અંદર મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ડ્રો સિસ્ટમ થતી હોય છે, કોમ્પ્યુટર બેઝ ડ્રો થાય છે, અને ડ્રો ની અંદર જો તમને નામ આવે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય છે. અન્યથા લાભ ન મળે તો મિત્રો આવતા વર્ષે તમે ફરી વખત પાછું ફોર્મ ભરી શકો છો. તો હવે આપણે થોડીક વિસ્તૃત માહિતી મેળવીએ કયા કાગળિયાની જરૂર પડે. તો અહીં મિત્રો ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે. એ પહેલા મેં હજુ સુધી એક વખત મિત્રો તમને કીધું નથી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે આજના વિડીયોની અંદર સૌપ્રથમ અમારી ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. 69,300 જેટલા સબસ્ક્રાઇબ આપણે એકઠા કર્યા છે. અને જો તમે મિત્રો હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દી કરી આપો અને આપણે 70,000 નો ટાર્ગેટ પૂર્ણ કર્યો. જે આ વિડીયો પૂર્ણ થાય, વિડીયો સારો એવો હાલે અને જો મિત્રો 70,000 સબસ્ક્રાઇબ કરી આપશો એવી વિનંતી કરીએ છીએ. અને ખાસ કરીને આધાર કાર્ડની જરૂર પડશે. કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરીએ તો આધાર કાર્ડની જરૂર પડશે. ત્યાર પછી રેશન કાર્ડની જરૂર પડશે. આધાર કાર્ડ અને રેશન કાર્ડ, ત્યાર પછી તમારી પાસે એક તો મોબાઈલ હોવો જોઈએ. ત્યાર પછી મોબાઈલ પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો તાજેતરનો હોય તો પણ ચાલશે, અને બીજો મિત્રો હોય તો પણ ચાલશે. ત્યાર પછી વાત કરીએ તો આપણે આવકનો દાખલો તમારો જે પંચાયત ઓફિસમાંથી નીકળેલો હોય 1/4/2024 પછીનો દાખલો હશે તો તે હાલશે આની અંદર. ત્યાર પછી જાતિનો દાખલો મામલતદાર શ્રી દ્વારા જે આપવામાં આવેલો હશે તે જાતિનો દાખલો તમારી પાસે હોવો જોઈએ. ઉંમરના પુરાવાની અંદર વાત કરીએ તો તમારી પાસે એલસી હોય તો પણ ચાલે, જન્મ તારીખનો દાખલો હોય તો પણ ચાલે, અને પાન કાર્ડ હોય તો પણ ચાલે. આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. અને ઈ શ્રમ કાર્ડ ફરજિયાતપણે તમારે આપવાનું રહેશે. જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમે કોઈ પણ સીસી સેન્ટરની અંદર જ્યારે એપ્લાય કરવા માટે જાઓ ત્યારે કહેવાનું કે મારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી, તો તમને ત્યાં કાઢી આપવામાં આવશે. હવે આપણે વાત કરીએ માનવ કલ્યાણ યોજના છે તેની અંદર મળવાપાત્ર. હવે દોસ્તો આપણે વાત કરીએ તો કે કયા કયા કિટ્સ કઈ કઈ વસ્તુઓ છે તે મળવાની છે. તો કે દૂધ અને દહીં વેચનાર વ્યક્તિઓ હોય તેમને પણ આ ટૂલ કિટ્સ મળવાપાત્ર થશે. ત્યાર પછી ભરતકામ સાથે સંકળાયેલા લોકો છે તેમને પણ ટૂલ કિટ મળવાપાત્ર થવાની છે. બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી બહેનો હોય તેમને પણ મળશે. પાપડ બનાવનાર લોકોને, વાહન સર્વિસ અને રિપેરિંગ કરતા હોય તેવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પ્લમ્બર, સેન્ટિંગ કામ સાથે સંકળાયેલા કડિયાઓ, ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલા જે રિપેરિંગ કરતા હોય તેવા કારીગરો, અથાણાની બનાવટ સાથે સંકળાયેલા કારીગરો, અને પંચર કિટ જે પંચર કરતા હોય તેનો પણ સમાવેશ થાય છે. તો આ 10 યોજનાનો લાભ તમારે મિત્રો લેવો હોય તો ખાસ કરીને આ એક કિટની અંદર. હવે દોસ્તો આપણે એક એક જોતા જઈએ તો કે સૌપ્રથમ વાત કરીશું તો કે બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી જે બહેનો છે તેમને આ ફોર્મ ભર્યું હોય તો કઈ કઈ વસ્તુઓ મળે, તો તેની અંદર ટોટલ તેમને વસ્તુ મળવાપાત્ર થશે, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો ઇમેજની અંદર. મિત્રો હું બોલવા રહીશ તો થોડો વિડીયો લાંબો થઈ જશે, તો તમારે એક જોઈ લેવાનું છે. તમારે ચેન્ટિંગ કામની અંદર સાથે સંકળાયેલા લોકો છે તેમને કઈ કઈ વસ્તુ મળશે તો અહીં જોઈ શકો દોસ્તો તમે. આટલી વસ્તુ છે સેન્ટિંગ કામની અંદર મળે છે, જેની અંદર ડ્રીલ મશીનનો સમાવેશ થાય છે, હાથના મોજાઓ છે. ત્યાર પછી એક જે મશીન આવે છે મિત્રો
જેને ડ્રીલ મશીન અથવા તો એક બીજું જેને નીડલ કહેવામાં આવે છે, વાઇબ્રેટ મશીન કહેવામાં આવે છે, જે તમે અગાશી પર જે ધાબો વગેરે ખેડતા હોય તેની અંદર કામ લાગે છે. ત્યાર પછી તેના સેફ્ટી થોડાક સાધનો છે તે પણ મળવાપાત્ર થવાના છે. હવે વાત કરીએ તો કે પ્લમ્બર સાથે સંકળાયેલ લોકો ફોર્મ ભરે તો તેમને કેટલી વસ્તુ મળશે, તો તેમને એક ટૂલ બોક્સ મળશે. ત્યાર પછી જે આ એક મશીન આવે છે, હેમર મશીન, તે મળશે. ત્યાર પછી પાઇપને આટા પાડવાની કીટ છે તે મળશે અને એક ડ્રીલ મશીન પણ તેમને મળવાપાત્ર થવાનું છે. તો પ્લમ્બર સાથે સંકળાયેલા જે લોકો છે તે આ યોજનાની અંદર ફોર્મ ભરશે તો તેમને પણ આટલી વસ્તુ મળવાપાત્ર થશે. હવે વાત કરીએ દૂધ દહીં બનાવનાર, તો કે દૂધ અને દહીં વેચનાર છે લોકો, તેમને શું મળશે, તો કે તેમને ઇલેક્ટ્રિક વલોણો મળશે, દૂધનું કેન મળશે. ત્યાર પછી કેરેટ, સાદા કેરેટ મળશે. ત્યાર પછી બીજા એક જે કેરેટ આવે છે તે મળશે. એક વજન કાંટો મળશે ઇલેક્ટ્રોનિક અને એક તપેલું, દૂધ ભરવા માટેનું તપેલું તેમને મળવાપાત્ર થશે. હવે વાત કરીએ તો કે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, જે ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલા કારીગરો છે તે ફોર્મ ભરે તો તેમને કેટલી બધી વસ્તુ મળે, એક મેગર મળે છે, ઇલેક્ટ્રિક ક્લિપ એન્ડ મીટર મળે છે. ત્યાર પછી હાઇડ્રોલિક ક્લિપિંગ જે ટૂલ હોય છે તે મળે છે, એસી વોલ્ટેજ ડિરેક્ટર મળે છે, ઇલેક્ટ્રિક કટર મળે. ત્યાર પછી મિની એચર જે સર્કિટ જે ઓબીએમ કહેવામાં આવે છે, એમસીબી કહેવામાં આવે છે, તે મળવાપાત્ર થશે. એક નાનું ટૂલ બોક્સ તેને મળશે, ડ્રીલ મશીન મળવાપાત્ર થવાનું છે અને ડિજિટલ મલ્ટીમીટર પણ તેમને મળશે. તો માનવ કલ્યાણ યોજનાની અંદર ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલા ભાઈઓ જો ફોર્મ ભરશે તો આટલી વસ્તુ મળશે. અહીંથી મિત્રો એક સ્ક્રીનશોટ લઈ તમે આ રાખી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો કે અથાણા બનાવનાર જે છે જેમને શું મળશે, તો કે અથાણા બનાવનાર છે તેમની અંદર મળવાપાત્ર જેમ કે એક વજન કાંટો મળશે. ત્યાર પછી એક મિક્સર મળવાનું છે. ત્યાર પછી બોટલ સીલિંગ મશીન જે આવશે, જે બોટલોને સીલ કરવા માટેનું, અને એક તપેલું મળશે જે મિક્સ કરવા માટે અથાણાની જે વસ્તુ હોય છે તેને મિક્સ કરવા માટેનું તપેલું. ત્યાર પછી દોસ્તો આપણે વાત કરીએ વાહન સર્વિસ અને રિપેરિંગ સાથે સંકળાયેલા લોકો છે તે આ યોજનાની અંદર ફોર્મ ભરે તો તેમને એક ઇલેક્ટ્રોનિક પ્રેશર પંપ મળશે. ત્યાર પછી એક નાનું હાઇજેક નોન જેક જેને હાઇડ્રોલિક કહેવામાં આવે છે તે મળશે અને એક ટૂલ બોક્સનું જે આખું જે ખાનું આવે છે કીટ, તે આખું ટૂલ બોક્સ મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ તો કે પંચર, જેને શું મળશે, તો કે પંચર કરનાર જે કીટની અંદર ફોર્મ ભરશે તો તેમને એક એર કોમ્પ્રેશન, માત્ર મિત્રો પીડીએફ ની અંદર આ જે એની ઓફિશિયલ માહિતી છે તેની અંદર એર કોમ્પ્રેશનનો ઉપયોગ કરવામાં આવેલ છે, તો ઉલ્લેખ કરવામાં આવેલું છે. આ માત્ર એક વસ્તુ મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ તો કે પાપડ બનાવનાર લોકો છે, પાપડ બનાવનાર લોકોને શું મળશે, તો કે તેને એક કોમર્શિયલ આટા મેકિંગ મશીન મળવાનું છે. ત્યાર પછી જેને પ્લાસ્ટિક બેગ સીલિંગ એક મશીન મળવાનું છે અને તેમને પણ એક ઇલેક્ટ્રિક વજન કાંટો મળવાપાત્ર થવાનું છે. ત્યાર પછી દોસ્તો ભરતકામ સાથે સંકળાયેલા લોકો છે તેમને શું મળશે, તો કે એમ્બ્રોઇડરી જે એક મશીન આવે છે, જે એમ્બ્રોઇડરી માટેનું મશીન મળશે. મિત્રો આ દરજી કામમાં ઉપયોગ થતું નથી, એમ્બ્રોઇડરી માટેનું જે ભરતકામમાં ઉપયોગ થાય તે મશીન છે અને તેને બેસવા માટેના જે ટૂલ્સ હોય છે તે ટૂલ્સ મળવાપાત્ર થશે. તો આ હતી દોસ્તો ખૂબ અગત્યની માહિતી, ખૂબ ઝડપી આપણે માહિતી મેળવી છે. તો કે તમારી જે કઈ યોજનાનો ફોર્મ ભરો તેમનો સ્ક્રીનશોટ લઈને રાખવાનો, તમને આટલી વસ્તુ મળવાપાત્ર થશે. અને આવી યોજનાઓની માહિતી અમે સમયસર લઈને આવતા હોઈએ છીએ. તો દોસ્તો એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને નોટિફિકેશન પણ મળી જાય. ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે.